કોઈ ગાળ જેવો શબ્દ જ નથી। હા આ વિસ્તારમાં સામાન્ય વાતચીત કરતા હોય ને હા તો પણ એવા શબ્દ બોલાતો હોય। એ રૂટીન શબ્દ છે અમારા વિસ્તારમાં। તમે જે શબ્દ ત્યાં પ્રયોગ કર્યો તો એ શબ્દમાં મારે તમને સીધો સવાલ પૂછવો છે, એ સંવૈધાનિક શબ્દ છે કે નથી? સંવિધાનિક નથી પણ અમારે રૂટીન હાલે છે અહીંયા। પણ ભગવાનજીભાઈ તમે એમ કહી રહ્યા છો કે અસંવૈધાનિક મતલબ સંવિધાનિક શબ્દ છે જ નહીં, બરોબર? તો પછી અપશબ્દ જ થયો ને। સૌ લોકો જાણે છે કે તમે જે શબ્દ બોલ્યા છો તે ગુજરાતની અંદર અપશબ્દ છે। પોતાનો લૂલો બચાવ કરવાનું છોડો, તમે તમારી ભૂલ સ્વીકારો। ભગવાનજીભાઈ, તમારે માફી માંગવી પડે તે જનતાની, જે જનતાએ તમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। તમે એ પાર્ટીમાંથી આવો છો ભગવાનજીભાઈ, જે પાર્ટી આખા વિશ્વની અંદર સંસ્કારી પાર્ટીનું બણગું ફૂકે છે, અને તમે એ જ પાર્ટીના ધારાસભ્ય થઈને આવી રીતે જાહેરની અંદર આવા શબ્દોનો ઉપયોગ કરશો। શબ્દ બોલવાના વિવાદમાં પ્રથમ પ્રતિક્રિયા હવે ધારાસભ્યની જોવા મળી રહી છે। જી હા, ધારાસભ્યની પ્રથમ પ્રતિક્રિયા હવે સામે આવી છે। ધારાસભ્ય ભગવાનજીએ નથી પોતાની વાણીનો કોઈ રંજ, હું કોઈ ગાળ નથી બોલ્યો, આ રૂટીન બોલચાલનો શબ્દ છે, આવી વાત ભગવાનજી કરગઠિયાએ કરી। અપશબ્દ બોલવાનો વિડીયો વાયરલ થયા બાદ ભગવાનજી કરગઠિયાનો લૂલો બચાવ જોવા મળી રહ્યો છે। ભગવાનજીભાઈ, શું આ સામાન્ય બોલચાલનો શબ્દ છે? શું તમે આવા શબ્દો વિધાનસભામાં બોલવાની હિંમત કરી શકો? શું તમે પ્રજાને મૂર્ખ સમજો છો કે આવા જવાબ આપી રહ્યા છો? તમે જનતાના પ્રતિનિધિ છો, જનતાએ તેમનો કિંમતી અને અમૂલ્ય મત આપીને તમને જીતાડ્યા છે, તો પછી તે જ જનતા સાથે તમે કેવી રીતે આ શબ્દનો ઉપયોગ કરી શકો? અને પાછી તમને તમે જે શબ્દનો ઉપયોગ કર્યો, તમે જે વાણીનો ઉપયોગ કર્યો, એ વાણીનો તમને કોઈ રંજ નથી। તમે કહી રહ્યા છો કે અમારે રૂટીન શબ્દ છે। તમે એક ગુજરાતની અંદર આવેલા માંગરોળના ધારાસભ્ય છો ભગવાનજીભાઈ, તમે કોઈ આફ્રિકાના દેશના ધારાસભ્ય નથી કે કોઈ આ શબ્દને અહીં જાણતું ન હોય। સૌ લોકો જાણે છે કે તમે જે શબ્દ બોલ્યા છો તે ગુજરાતની અંદર અપશબ્દ છે, છતાં પણ તમે એવું કહી રહ્યા છો કે આ વિસ્તારની અંદર રૂટીન શબ્દ છે। પોતાનો લૂલો બચાવ કરવાનું છોડો, તમે તમારી ભૂલ સ્વીકારો કે મેં જનતા સાથે આવી વાણીનો ઉપયોગ કર્યો છે, મેં જનતા સાથે આવી રીતે વાત કરી છે, મારી ભૂલ છે, હું જનતાની માફી માંગુ છું। ભગવાનજીભાઈ, તમારે માફી માંગવી પડે તે જનતાની, જે જનતાએ તમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે, પરંતુ નહીં, તમને તો તમારા ધારાસભ્ય પદનો એટલો પાવર છે, તમને તો તમારા ધારાસભ્ય પદનો એટલો અભિમાન છે કે તમે કરેલી વાણીનો તમને કોઈ રંજ નથી। આવો ભગવાનજી કરગઠિયાનો એ પ્રથમ પ્રતિક્રિયા આપણે સાંભળી લઈએ કે અપશબ્દ બોલ્યા બાદ તેમણે પોતાનો લૂલો બચાવ કરતા શું કહ્યું। મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું, અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ માંગ્યા, અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા, અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે, ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દ છે આ વિસ્તાર માટે, કોઈ ગાળ હું બોલ્યો નથી કોઈને। તો માંગરોળના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ એવું કહી રહ્યા છે કે આ રૂટીન શબ્દ છે, હું કોઈ ગાળ નથી બોલ્યો। આપના કાર્યકર્તાએ મારી સાથે બબાલ કરી એ માટે મેં તેમને સમજાવ્યા, પરંતુ એ આપના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના, વિપક્ષનો એ ફરજ છે કે વિપક્ષ તમને સવાલો કરશે। વિપક્ષની એ ફરજ છે કે વિપક્ષ તમારી સામે સવાલો ઉઠાવશે, તમારે એનો જવાબ આપવાનો હોય, બંધારણીય રીતે આપવાનો હોય, યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને જવાબ આપવાનો હોય। તમે ધારાસભ્ય થઈ ગયા છો તો તમને એવો કોણે અધિકાર આપી દીધો કે તમે મન ફાવે તેવા શબ્દો બોલીને તેમને જવાબ આપો? તમે એ પાર્ટીમાંથી આવો છો ભગવાનજીભાઈ, જે પાર્ટી આખા વિશ્વની અંદર સંસ્કારી પાર્ટીનું બણગું ફૂકે છે,
અને તમે એ જ પાર્ટીના ધારાસભ્ય થઈને આવી રીતે જાહેરની અંદર આવા શબ્દોનો ઉપયોગ કરશો? ફરી પાછી પ્રતિક્રિયામાં કહી રહ્યા છો કે આ અમારો રૂટીન શબ્દ છે. જ્યારે મારા સહયોગી પ્રદીપ પટેલે ભગવાનજી કરગઠિયા સાથે ફોન લાઈન ઉપર વાતચીત કરી ત્યારે ભગવાનજી કરગઠિયાએ ફરી એક વખત પોતાનો લૂલો બચાવ કરતા શું કહ્યું, આવો પ્રદીપ પટેલની ભગવાનજી કરગઠિયા સાથેની એ ટેલિફોનિક વાતચીત જ આપણે સાંભળીએ. ભગવાનજીભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. બોલો બોલો. ભગવાનજીભાઈ, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમાં તમે કેટલાક અપશબ્દો બોલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આપ બોલી પણ રહ્યા છો, સંભળાય પણ છે એમાં સ્પષ્ટ શબ્દોમાં. જી એવા હાલો જી એ કોઈ ગાળ જેવો શબ્દ જ નથી. હા આ વિસ્તારમાં સામાન્ય વાતચીત કરતા હોય ને હા તો પણ એવા શબ્દ બોલાતો હોય. એ રૂટીન શબ્દ છે અમારા વિસ્તારમાં. ભગવાનજીભાઈ, વિસ્તારની અંદર ભગવાનજીભાઈ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે ધારાસભ્ય પદના તમે ગોપનીયતાના શપથ લીધેલા છે. જો આ રૂટીન શબ્દો હોય તમારા વિસ્તારની અંદર તો વિધાનસભા ગૃહની અંદર પણ બોલાવવો જોઈએ. વિધાનસભામાં તો એવો પ્રશ્ન જ ન આવે તો બોલવાની ક્યાં વાત જ આવે છે? એવો કોઈ પ્રશ્ન હોય જ નહીં વિધાનસભામાં. પણ ને આ ઉગ્ર થવા જેવું કઈ હોય નહીં. અચ્છા, ત્રીજો માણસ સાંભળો, હા જેને ખેડૂતનો દાખલા તરીકે ઈ નાનું બેટું પુલિયું બનાવવાનું હતું, હા. સરપંચે એને ના પાડી 3 નોટિસ આપી, હા છતાં પણ બનાવતા હતા. એટલે સરપંચે લેખિત આપ્યું મામલતદારને. મામલતદાર આવીને લેખિતમાં એને હા. જગ્યાનો સ્થળ જોઈ હા. અને સ્ટે આપી દીધો કે આ બનાવવાનું નથી, મને હુકમ આપી દીધો. હા એટલે એ લોકો કલેક્ટરમાં, ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ માંગ્યા. હવે ડેપ્યુટી કલેક્ટર સ્થળ નિરીક્ષણ કરીને કીધું કે આને 1 મીટર તમે બનાવો. હા એટલે હાલવા જવાનો રસ્તો ન બનાવવા ન બંધાય. હા. એટલે 1 મીટરની મંજૂરી હતી ને એને 4 મીટર કરી દીધો. હવે જયારે ભારે વરસાદ થાય, પેલો વરસાદ થાય ત્યારે ઝારી ઝાકરા આવે એટલે 300-400 વીઘામાં જમીનમાં પાણી ભરાઈ જાય, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય. એ 8 જણા છે, સામે 400 વીઘા જગ્યા છે. ભગવાનજીભાઈ, સંકલ્પમાં પ્રશ્ન મૂક્યો હા. કે આ પુલને નીચે ઉતારવો જોઈએ. હા એટલે ગઈ વખતે કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરને સૂચના આપી કે ધારાસભ્યને સાથે લઈ હમ. અને તમારે સ્થળ નિરીક્ષણ કરી નિર્ણય કરવો. એટલે આજે અમે ગયા હતા તો ત્રીજો માણસ મારી અમે દલીલો કરતા હતા. આપનો માણસ એને ક્યાં લેવા દેવા છે? એ તો ગળોતરના છે ભાઈ. પણ એમ નહીં ભગવાનજીભાઈ, તમે જે શબ્દ ત્યાં પ્રયોગ કર્યો હતો એ શબ્દમાં મારે તમને સીધો સવાલ પૂછવો છે, એ સંવૈધાનિક શબ્દ છે કે નથી? સંવિધાનિક નથી પણ અમારે રૂટિંગ હાલે છે અહીંયા. પણ ભગવાનજીભાઈ, સંવૈધાનિક શબ્દ નથી તો રૂટીન કેવી રીતે ચાલે? અરે ભાઈ અહીંયા હાલતું જોઈએ, અહીંયા સામાન્ય વાતચીત કરતા હોય ને તો પણ એ શબ્દ બોલતા હોય અહીંયા આ અચ્છા, વિસ્તારમાં. હા સામાન્ય વાતચીત 2 જણા વાતચીત કરતા હોય ને હા. તો પણ એ શબ્દનો ઉપયોગ કરતા હોય અહીંયા. સામાન્ય વાત થતી હોય તોય. પણ આપ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારા એ મતદારો છે, મતદારોની સામે આ પ્રકારના શબ્દો થોડા વાપરવાના હોય આપણે. ઈ જેની સામે બોલ્યો ને ઈ મતદાર ઈ તો મારી સામેનો ઉમેદવાર હતો. ઈ પણ એને કઈ લેવા દેવા ત્યાં નથી. ભગવાનજીભાઈ, લોકશાહી છે આ દેશની અંદર. વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ મતદાર તો છે જ ને, ભલે તમારી સામે હોય કે ગમે ત્યાં હોય. મતદાર તો હોય જ ને. તો પછી એક મતદારને આ પ્રકારનો શબ્દ, તમે તો ચૂંટાયેલા પ્રતિનિધિ છો અને જે તમારી સામે હોય, ભલે કોઈ રાજકીય પાર્ટીનો માણસ હોય, અન્ય પક્ષનો, એ થોડો ચૂંટાયેલો પ્રતિનિધિ છે? ઈ પણ મારી સામે લડ્યો તો ચૂંટણી ને એ બોલતો હતો. પણ એ થોડો ચૂંટાયેલો પ્રતિનિધિ છે? ચૂંટાયેલા પ્રતિનિધિ તો તમે છો ને. હે? લોકોના પ્રતિનિધિ પર 36,000 મત લઈ ગયો તો એ પણ પ્રતિનિધિ જ ગણાય ને. પણ એ પ્રતિનિધિ ગણાય, પણ એ થોડા અપશબ્દો બોલ્યા છે. અપશબ્દ નથી આ. અચ્છા, અપશબ્દ છે જ નહીં. હું એવો કોઈ ગેરશબ્દ બોલ્યો જ નથી હું. પણ ભગવાનજીભાઈ, તમે એમ કહી રહ્યા છો કે અસંવૈધાનિક સંવિધાનિક શબ્દ છે જ નહીં, બરોબર? તો પછી અપશબ્દ જ થયો ને? નહીં, અપશબ્દ છે જ નહીં. રૂટિન પ્રમાણે હું તમને કહું ને, આ વિસ્તારમાં તમે 2 જણા અમે વાત કરતા તો એ શબ્દ આવતો હોય. અચ્છા, સામાન્ય વાત કરતા હોય તો એ શબ્દ બોલતા હોય અહીંયા. તો ગમે હું નહીં. તો પછી ભગવાનજીભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછું છું. આવતીકાલે સવારમાં તમે જે આજે જે શબ્દ બોલ્યા એ પ્રકારના શબ્દ તમારી સામે કોઈ મતદાર બોલશે તો ભગવાનજીભાઈની સામે ફરિયાદ દાખલ કરાવશે? અરે ન બોલે તો કઈ સામાન્ય શબ્દ છે. બોલે ને મારે રજૂઆત કરવા આવતા હોય, ઘણા એ શબ્દ વાપરતા હોય. કેટલા દિવસથી ક્યાં ગયા હા. હતા? શબ્દ સામાન્ય છે, મને દુઃખ ન થાય એનું કઈ. બિલકુલ, આભાર ભગવાનજીભાઈ જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.